એવો જેણે વતનને પ્રેમ કર્યો થરાને એવો એક મર્દ આયર એટલે દેવાજ બોદર અને રાજપૂતને બેને હારે લઈ અને કાવ્ય મેં લખ્યું છે. એ છેલ્લે કાવ્ય રજૂ કરું કારણ કે આપણે કર્ફ્યુ નાખી દીધી છે, સવા કલાક થઈ ગઈ છે ફરી વાર પણ. એટલે આ ગીત મને ગમે છે, આપને પણ ગમશે. પૂજી બાપુને મેં સંભળાવ્યું, મોરારી બાપુને પણ, અને આફ્રિકામાં પણ મેં આયરને યાદ કર્યો હતો. પ્રોગ્રામ હતો ત્યારે દેવાજ બોદરને યાદ કર્યો. એટલે આ બહુ સરસ કલ્પના છે. આ કલ્પનાને સમજાવવા માટે આવો વર્ગ જોઈ, ગમે ત્યાં ન ગવાય, ગમે એ વાતો ગમે ત્યાં ન થાય. એટલા આ શબ્દો ઉપર ધ્યાન દેજો. 3 જ કડી કેવી છે કે દેવાજ બોદરના એ જી સાપને આવી એની રાજપૂતાણી બેન સોમલને પરમાર એ ભાઈ તારાને સ્વર્ગની ગાદી અને મારાની હાવ બરબાદી. સોમલદેવ પરમાર નામના રાજપૂતાણી જગદંબા છે. દેવાજ બોદરના સપનામાં આવીને એમ કહે છે, ભાઈ તારા દીકરા ઉગાને તે ઇન્દ્રને ઠપાટ મારીને ગાદીએ બેહાર દીધો અને મારો નવગણ હજી વગડામાં ભેહું ગાયું ચારે. આયરે વળતો જવાબ દીધો વિવેકથી, ડાયો માણસ વિવેકથી જવાબ દીધો. શું કીધું કે આયરો ને તો એ જીવોળા કિશો બેલી તને વધુ શું બોલું વાત. આખું હોરઠ મૂકી નાગેરમાં એટલે તે મોકલ્યો તો તું ઓળખશો આયર શું છે. હવે અહીંયા એવું જે દી આ વિશે ટાણું હું તે દી એને દઈશ જૂનાણું. એવું જે દી આ વિશે ટાણું તે દી એને દઈશ જૂનાણું. જુનાણું હું તારા દીકરાને જુનાણાની ગાદીએ બેસાડી દઈશ બેન. અને પછી સમય આવ્યો, નવખંડને ગાદીએ બેહાર્યો. સમય વયો ગયો, વર્ષો વયા ગયા. આયરાની બુદ્ધિ થઈ. દેવાજ બોદરના અર્ધાંગના સોનબાઈ આયરાની બુઢા થયા. અને એ હુતા હુતા એક દી વિચારે છે કે મારો ઉગો બચપણમાં કપાઈ ગયો તો અવળી અવનીમાં તો નહીં ગયો હોય ને ક્યાંક. વિચારતા વિચારતા સપનું આવ્યું. વળી પછી સપનામાં આવી રાજપૂતાણી, કોને? આયરાણીને. ઉગાની માં છે એના સપનામાં નવઘણની માં આવે છે. શું કે છે કે આયરાણી તું એ જીથા હિમા દુખી તારો ઉગો માણે સાથ અને આયા સુની નથી સ્વર્ગની સીમો. હવે બે વ્યક્તિને મેં લીધી છે ને કોક એને એવું કહેતો હોય છે હરદેવ મામા કે આ નાનું વરણ છે એટલે કોઈ દુઆમાં નથી લીધી, ગીતમાં તો નહીં. બે વ્યક્તિ એવી છે એનું બલિદાન એવડું છે ને નાની કોમ કોઈ કીધી છે ને તો દુઆમાં ગીતમાં ન હોય પણ નથી એટલે મેં આ બે વ્યક્તિને લીધી. આયા સુની નથી સ્વર્ગની સીમો. કઈ વ્યક્તિ? ભેળા વાલભાઈ ને ભીમો. સુની નથી સ્વર્ગની સીમો. ભેળા વાલભાઈ ને ભીમો. મધરાતે ગાતી ગોવાલણ ગીતડા અને નદીએ આવ્યા પૂર ઉઠાડા લોટ રે મેહુલિયા વીરા લઈ જા હે વિહામો તને વિનવા.
સપનામાં આવીને રાજપૂતાણી કે આયરાણી હવે થાઈશમાં દુખી તારો ઉગો અમારે સાથ અહીંયા સુની નથી સ્વર્ગની હિમો ભેળા વાલબાઈ ને ભીમો. અને હવેની કડીમાં રાજપૂતાણી સપનામાં આવીને વયા ગયા. પછી પાર્વતી પોતે આવ્યા. આ કડી ઉગા માટે જ લખાઈ ન કરે અમારી પેઢીઓ નાશ થઈ જાય. સ્વામીજી અમુક ઉપમાઓ એવી છે કે પેઢીઓ નાશ થઈ જાય, દેવાય નહીં. ઉપમા દઈ તો અમને લાગે, આમાં વડીલો બેઠા ને ખબર છે ખોટો દુઓ કુકનો બનાવી તો અમને પાપ લાગે. તો ઉગાને જે મેં ઉપમા આપી છે ને એ સાંભળજો. પાર્વતીજી પોતે આવ્યા ને આયરાણીને હાથ જોડ્યા, દેવાત બુદ્રના અર્ધાંગનાને, ફોનબાઈ આયરાણી ઉગાના માને. અને એણે એમ કીધું કે હે આયરાણી, હે માં, તે મારા ઘરમાં શાંતિ કરી દીધી. શાંતિ કરી દીધી કેવી રીતે? કે ભોળોનાથ ભાંગ પીને ગાંડો થતો તો કૈલાસમાં એને ભાંગનું વ્યસન મૂકી દીધું. કે ઈ કેવી રીતે? હા બોલજો. કે મહાદેવે એની એ જીમાલ માં પેરો તારા માથા ઉગાનાનો મેર. 108 રૂપિયાની મુંડમાળા છે ને એમાં મેર નહોતો, ઈ મેર કર્યો ને તારા ઉગાના માથાનો મહાદેવે. તે ધૂણો એને નસો એનો એવડો લાગ્યો કે નથી લોટો ભાંગનો માગ્યો. નસો એને એવડો લાગ્યો નથી